સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગીર સોમનાથમાં જુગાર ક્લબ ઉપર રેડ કરવા માટે પહોંચે છે, જ્યાં એસએમસીની ટીમ ઉપર હુમલો થાય છે, ટોળું ઘેરી વળે છે, અફરાતફરી સર્જાય છે અને ધડાધડ ફાયરિંગ થાય છે। જો કે આ કેસમાં હવે સ્થાનિક પોલીસ સામે સવાલો પણ ઊભા થયા હતા અને તેમની સામે તપાસ પણ શરૂ થઈ છે અને 2 પોલીસ ઇન્સ્પેક્ટર અને 3 પીએસઆઈને લીવ રિઝર્વમાં પણ મૂકી દેવામાં આવ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના કોલીવાલા વિસ્તારમાં ગત મંગળવાર સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગાર ક્લબ પર દરોડો કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો પણ જે તે સમયે સર્જાયો હતો, કારણ કે રેડ કરવા પહોંચેલી સ્ટેટ મોનિટરિંગ ટીમને ત્યાંના લોકો ઘેરી વળે છે। ટોળાએ ઘેરાવ કર્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર G.H. સિસોદિયાએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા। જો કે રેડ દરમિયાન તમામ આરોપીઓ ભાગવામાં સફળ થયા હતા, કારણ કે રેડ કરવા ગયેલી પોલીસને મહિલાઓએ ઘેરી લીધા હતા અને આ ઘટનામાં 40 આરોપીઓના નામજોગ અને 200 લોકોના ટોળા સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને આ સમગ્ર બનાવનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફાયરિંગ કર્યું હોવાની ઘટના કેમેરામાં કેદ થયું છે। પોલીસ રેડ કરવા પહોંચી ત્યારે શું ઘટના બની હતી, સૌથી પહેલા તો તેની ઉપર નજર કરીએ। કાટલા સુન જાઓ કાટલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કોલીવાલા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ક્લબ પર દરોડો કરવા માટે પહોંચી હતી। કાર્યવાહી પોલીસના કર્મચારીઓ કરી રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। મહિલાઓનું ટોળું ત્યાં આવી જાય છે અને પોલીસ કર્મચારીઓને ઘેરી વળે છે। પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા ટોળું કાબુ બહાર જવાની સ્થિતિ સર્જાતા પીઆઈ સિસોદિયાએ ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું અને ફાયરિંગના અવાજથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો અને ઘટનાની જાણ થતાં વેરાવળ શહેર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો। જો કે રેડ દરમિયાન આરોપીઓ ભાગવામાં સફળ થયા હતા અને ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધખોળ શરૂ કરી હતી। આ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 33 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આ ઘટના બાદ પોલીસે 2 અલગ અલગ ગુના નોંધ્યા છે। એક ગુનો જુગાર ધારા હેઠળ નોંધાયો છે, જેમાં કુલ 34 આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે અને તેમાંથી અત્યાર સુધી 13 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। તો બીજી બાજુ પોલીસ ઉપર જે હુમલો થયો છે તે બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે। ફરજમાં રૂકાવટ, હત્યાના પ્રયાસ અને રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં 40 આરોપીઓના નામ છે અને તેમાંથી 20 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। જો કે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા હતા, કારણ કે આટલું મોટું જુગાર ક્લબ ચાલતું હોય અને સ્થાનિક પોલીસને ખબર ન હોય તેવું શક્ય જ નથી, જેથી 2 પોલીસ ઇન્સ્પેક્ટર અને 3 પીએસઆઈને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે, જેમાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ SV રાજપૂત, વેરાવળ સિટી પીઆઈ JN ગઢવી, પીએસઆઈ HL જેબલિયા, પીએસઆઈ SV સિંધવ, પીએસઆઈ પ્રજાપતિને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે। સાથે જ એસએમસી પર હુમલા મામલે ડીવાયએસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે। હવે એસઆઈટીની ટીમ છે તે તપાસ કરશે કે અહીંયા જુગાર ક્લબ ચાલતું હતું તેના માટે કોણે પરમિશન આપી હતી, પોલીસની કામગીરી કેમ શંકામાં હતી। આ તમામ પાસાઓ ઉપર હવે તપાસ થશે અને હવે જોવાનું રહ્યું કે એસઆઈટીની ટીમની તપાસ કેવી હોય છે અને આ તપાસ બાદ શું પગલાં લેવામાં આવે છે।
આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.